કાકા એટલે હેડવાન બોલ્યા વગર મને થાક લાગ્યો તાપ લાગે એ તાપ તો મને લાગ્યો આપણે પેલું ક્ષેત્ર જોવા જવાનું છે કેટલું છેટું હે યાર ખેતર થોડુંક જ છે ને હવે અડધો કિલોમીટર છે વધારે નહીં યાર મને તો જબરજસ્ત તાપ લાગે છે તમે હેડાડે થોડી હાથ ભાઈ આગળ ઈસીમ બી હાલ તો આગળ યાર તું યાર હેડ ને બોલ્યા વગર મને તાપ લાગે હું તો બેહી જો પ્લસ વાયલો આવે માર નહીં આબુ હા હવે આ નેડિયું આવી ગયું હેડ ના યાર તમે તો કઈ ના કહેતા પેલા કાંથી કહેતા કાટલે રહ્યું આ તો કેટલું આખું હે યાર આ જો હોમાં ના દેખાય હું તો તો હોમાં પેલો દેખાય વાયલો આની કે બેહી જો ભૂત નહીં આબાનો જો હવે આ કાકા યાર આ યાર હેડ કે આ લઈ દેખાય તો ધોકો આવી ગયો એટલે કઈ તો આ ચક્કર ધોકો લાગે નહીં આવ્યો આ ધોકો તો આ જમીન છો આ બધી આપણી જમીન તો છે અરે આ તું જો વા હું તને બતાવું હેડ લેહડો કાકા જોઈએ જમીન આપણી જો આટલો ઉભો રહે હું તને બત્તી બતાવી દઉં જોઈ આ ઠેર પોકન જ બધું અમે વાળ દેખાય કે નહીં એ બધી જમીન આપણી અને મને તો નજર તો ઠેઠ આપમાં જાય પણ ચોદામાં જોડે એટલે બધી જોડે બધે આપણી ના ના એ તો આપણી ઓછી હોતી છે તો આ બધી મમ્મી વાત દેખાતી ને તને વાત તો દેખાય વધારે તો હારી આ તો એટલા બધી બધી આપણી અને હારી પેલી ભાગમાં પેલી નહીં આપણો ભાઈઓને ભાગ નહીં તો ડખો પડ્યો થઈ આ ડખો પડે આ છેડેલી રહી ને આ બધી આપણી ભાગમાં પડેલી હતી બરોબર બરોબર પેલી આપણી પોતાની છે હા હવે હવે લે ડીકન જઈએ જો આ બધી તમાકુ રહી ને બધી આપણી તમાકુ હતી પેલું કોણ હે કાકા એ આપણો ભાજ્યો ભાગ્યો આપણે અલ્પેશ આ બાજુ આવજે આવું હે કાકા તમાકુ આ તમાકુ કેવા રહી ફોન બાન ઉપાડતા ના હે ને તમે ફોન ઉપાડ પણ હા ને હું ગયો તો બહાર ખર્ચી લેવાની હતી એ ખર્ચી આલો ને હું જેવા ભાગી જાય હો ભાજી રહ્યા ચેલા બાકી હવે આ થોડા બાકી છે એકલા ને એકલા ભાગો મજૂર તો મળતા ના હે અત્યારે આવતા જ ના હે ને. મજૂર નહીં મળતો એમ ના મજૂર નહીં આવતા તો ઓટોમાં આવો ગોમ બાજુ ગોમ બાજુ મારે પણ નહીં આવતા કોઈ એવું એમ હોવે એકલા ને એકલા ભાગો છો હાલ ગયા તા ને ખર્ચી ગણી લેજો હો 3000 થી કોણ કાકા ઘરે ક્યાંક નહીં જાણ હે આપણે બોર પર બેચ છે હળો કાકા હો સારું બધું કરો હો ને હા રેડો કાકા મારે તો ખાટલામાંથી ભૂઈ જ આવશે ઊંઘવા નહીં હવે બેસ ને આપણે બે વાતો કરીએ એવું શાંતિથી ઊંઘવા દો કે ઊંઘું નહીં થાક લાગે કાકા તા ઊંઘવું તો હુઈ જાય કેમ બે શાંતિથી ઊંઘવા દો ઊંઘું કરી આવ કાળુજી ચમનજી એ બાજુ હેડ્યા શેતર જે તો રાયડો કાઢવા જતો એટલે આવો, બેહો. તેમ ઘણા દાડા આજે આ થોડા દાડા બાજુ તો હોવે હોવે તે કોઈ લાવ ઓટો મારતા એ છોકરો ને બે છોકરો કે મારે આબુ ફરવા બાપડા તાપ ના આવે ચો લઈને આવો છો ચમ કાકા શાંતિ બસ બસ શું કર રાયડો બાડો ઘટાય કે નહીં હાલ ઘટે ના આવ્યો છું હા 40 બોરીઓ થી છે કોણ એવું હું જોઈ દઉં ઠેસર યારતું હતું મેં જોઈ દઉં શેપટ આપણે આવી છે શેપટ નહીં આવી આ બાજુ કોમ થઈ છે તમાકુ બગાડશે કહું એવું એમ અને ઘઉં બહુ પાકમાં આવ્યા કે નહીં અઠવાડિયા પછી વાટવા લેવા છે કહું તો કોણ એવું છેલ્લી પાણી પાડી દીધું ને અને હું શું કહું હા આ તમારા જમીન હજુ તો ભૈયાને એવું ને એવું જ છે હજુ ના અમારે આ જો આ ડખો મટે જ નહીં હજુ તો તમારે એ ની દખો છે એમ ને હા તમારે પેલો હમણાં તમે ભાગ પાડો તો કદાચ પેલો તો પી જાય છે હા પીવાનું ચેન્જી તો પી જાય છે ને હા ચેન્જી બહુ પી જાય અમારે તો હમણાં તો આ ભાગ પાડશે વેચી મારશે બધી એ પીવા થોડી જમીન આલવી નહીં ને એવું હે હોવ ઘર તો વેચી માર્યું છે ને એને ઘર પીવા વેચી મારી સાપડું કરીને રહી હવે ડોસી ના આવી ગયા હા. એના પ્યોર ડોસી શું કહું ઉભી રે ના ઉભી રહે ખોટી માર ખાવા ઉભી રે ના ઉભી રહે ના ઉભી રહે આ તો દારૂ પીને જબ્બર મારે હું આવું ના ચાલે પણ હું તો કહું જમીન હાલ લઈ આલવી બન એને થોડા સુધારો અરે તો હું એક કામ કરું બોલો હવે મારે હજુ ગંજમાં જ આવું છે તો હું જઉં બરાબર હા તને હેડો હો એ હારો હો. હા, આવજો એ હા કોકદા ઓર્ડર મારજો એ હારું એ હા આવજો કાકા કોણ હતી આ પેલા કાળુજી નહીં હોમાં પેલા બોરે રહેતા એ તો હોય તમે શું કહેતા તો જમીન નીચે વાત કરતી જમીન આપણે થોડી ડખા પડેલી ને હરી હોવે પેલા આપણો ચેન્જીને હાલવાની ને મારું બધું કોમે જઈને આવ્યો હું માથું એવું દુખે છે વાત જ છોડી કંટાળે કોમે ઓ કાલિયા તું આ શું ગાલીને હેડે જા તું તારો તમે તો દેખાતા જ નહીં તમે નહીં ને શું ગાલીને એમ નહીં અમે તો નહીં દેખાતા અમે શું ગાલીને છોડાઈ ગયા
હવે બેહો 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 વાત કહું તમને એમ નહીં, હા એમ કે તું મોટું માથું થઈ ગયું છે કોઈ ગામનું ના, આગેવાન થઈ ગયું છે ના, આપણે એવી વખત નહીં મોટું તો થવાનું, એમને હો. તાર બોલાવવામાં શું જાય મારું? આવો રામ રામ હા એમ બોલાવવામાં કોઈ જાય ના એમ તાર બોલ. ચનાજી એક વાત કહું બેહો કાળિયા તો તારી વાતમાં કોઈ હોતું નહીં પહેલી વાત તો. મારી વાત તો પૂરી સાંભળ્યા વગર તમે આવું કહી દીધું આવું થોડું ચાલે હા તો બોલ. તમે કોઈ તો બોલાઈશ નહીં હો. જો કાળિયા તારી વાતમાં કોઈ નહીં હોય ને તો હોટી ને ગાલ ઉપર છોડે ફળ પડી જાય તો પડી તાન તો પાડવા માટે સ્વાર્થા હોય. પણ ડોસી શું કરવાનું તો ચોકન આ છોડીને આવ્યા તમે પેલા કોમની એવું એમ 500 રૂપિયા હાજરી હશે ને 600 રૂપિયા હાજરી લઉં હું. તો હારામ હારું ઊંચી હાજરી યાર. હું તો કહું સુધરી જાય ને તમારી લઈ લો ને કે કશું નહીં હાલે તમારે ભાઈ તો એના માટે મારે કોક કરવું પડશે યાર. અત્યારે ઈકન ડેટા હું જોઈને આવ્યો ના હોય ઉવે ચાણ આવ્યા છે તરમાં. ઈ આયા તો હું મારે રાડો કઢાય ને હા એટલે હું કહું એથી નીકળે ને એટલે હું હવે કોઈ ગંજમાં જો એટલે ભાઈ તો ભેગો થઈને આવ્યો હું મારું બેટું એવું છે એમ ને ઉવે. તો તમારે જવું પડશે એને ભેગો થવું હું. તો મને નહીં લાગતું તમને હાલે તમારા કોમ જ નહીં ને આવા મારા જેવો હે ને ચમ ના હાલે આમ સાથી પકડ લઈ લે ચમ ના હાલે તારે એકલાની છે એના માટે મારે શું કરવું પડશે ખબર છે તમને? હા એના માટે મારે થોડું પીવું પડશે. તઈ તો બંધ કરી આમ છે ને ભીખા વગર હવે ટેન્શન આલ્યું તમે મને. ટેન્શન ના લેવાય ટેન્શન આલ્યું એટલે અમારે પીવું પડશે. અમે તો અમારે ચી ભાગે ભાગે આવી જી તમારા કોમ નહીં જતા હેડો તમે નીકળો. તમારા કોમ તમે નહીં જો એ મારો કોમ છે. મારા ગંજમાં કોમ છે ઘણા ભલે કોમ રહ્યું મારે હવે એક કોમ કરું. પેલા થોડુંક પીલું અને પીન પછી બોલા હે એટલે ઘણા બોલા હે ને થોડુંક પીવું પડશે અને થાકે ઉતરી જાય કોમનું. એટલે આ એનો ભાજ્યો અલ્પેશજી બે જણા પોણી હાલતા નહીં એડા હુકાઈ જાય રહ્યા લાઈન ના હોય તો કહું એને જઈને હા અલ્પેશજી તો અલ્પેશજી હા ગફુરજી શું કરો યાર પેલા ભાગો યાર એકલો લા ભલા મોણો તમે તો યાર પોણી હાલતા નહીં અમારી યાર પોણે યાર પોકતું નહીં પોણે શું પોકતું નહીં હવે પોણે નહીં પોકતો હાલો પોણી હાલો કે શેઠ આયેલા જ છે એટલે હાજર હે હોય ઓય આયા તો અહીંયા જઈને વાત કરું હું હા તો કરો હડો લો હાડો તમે હંગા સાડો કહું હું એમ ગફરભાઈ શેઠ બેઠા જ છે આવો તમે તો તમારે નહીં આવું ના મારા હવે પેલા ભાગવા જાવ જો હાડો આવો ચમનજી આવો કપૂરજી. ચાર આયા અમે થોડા બહાર જરા તે આજ આયા ઓટો મારવા. આ છોકરો તમારો હે હું અરે અમારા પેલા કેનેડા ભણે ને હા કેનેડા ભણતો એ રહ્યો આઈ રહ્યો. કેનેડા થી હું લેવા જાય શું અરે પૈસા હા એને ઊંઘવા બહુ જોવે છે અમારે તો. ચકરી જેવો લાગે એમ કેનેડા પણ જોક છોકરો છોકરો એનો બીજું કોઈ શાંતિ ને? હા શાંતિ અમારે તો. હું તો પોણી નું કેવા આવ્યો તો તમને કહું મારે હેડમ પોણી વાળું પાણી તો ફોન કર્યો તો હાલ દો. પોણી હા મૂકું લાવો ને તમે હતા નહીં હાજર પેલા મારે કોઈ પોણી વાળું હોય હાલો ને યાર તે પાણી તો ફોન કર્યો તો આવો. ફોન તમને કર્યા તો તમે ફોન તો કે ઉપાડે નહીં મારે ફોન હું આ કેનેડા લેવા જતો અડધા સુધી. તે આમાં ઊંઘમાં છે કોણ ત્યાં ઊંઘમાં ગાડી થાચી ગયો. ગાડીમાં આવ્યો કે પ્લેનમાં અડધા સુધી પ્લેનમાં આવ્યો. હમ. પછી ઈથી ગાડીમાં આવ્યો. એટલે ઇકોમ ઇકોમ નહીં તો? હું પૈસા લેવા જતો ગાડી લઈને. એ સાલા એમ કોને બીજું મજા હા મજા. તમારે શું ચાલો કહો. અમારે બસ ચાલી જાય કોણ એવું એમ હમણાં આવતા નહીં હોય આ બાજુ. ના હું નહીં આવતો હમણાં હો મારે કોમ બહુ હું હોય ખાસ નહીં આવતો. ના ના પાજ્યા પર બધું મેળ લીધું હોય. પાજ્યા વ્યવસ્થિત મળ્યો પાવ. ભાજો આમ તો રેડી હે બા હા બધું હાચવા એમ કહો. સાચવે હા સારું તાર કાલ હાલશો કે નહીં હાલો પોણી હા કાલ પોણી આવી જા એટલે પાજ્યાને મુકાઈ જવું તારે વથી. તમારે ભાઈ ચો જાય ચેનોજી પેલા એ તો ચાંદને ચોક રખડતો છે પીન. ના પીતો મેં તો કોઈ દાડો જોયા નહીં હા અમારે તો બહુ પીવો હોય. એ વાત મગજમાં પહેરી ગઈ. પેલા તો ચમના માર કે આવું છું ચમનો જમીનનો ભાગ નહીં હાલતો મને નહીં મને પૈસા હાલતો. એટલે ચેનજી તો પીને આવે રહ્યા હે હું નતો કહેતો ચાંદનો પીને જ આવશે. નથી ખબર કે આટલું પી જાય તમે કોઈ બંધ કર્યો હોય ને? ના મેં તો કોઈ દાડો જોયા નહીં
આગેવાન થઈ ગયા ઢડી થઈ ગયા બેહો તમે વળી જાણ આયા તમે વળી જાઓ જાઓ, મને વળી. જો હોન બેહો ચમ શકો હારું છે ને? કને કીધું પીવાનો અમને તો જમીનનો ભાગ એ અડવાની જરૂર નથી. ગફુરજી હા મારે સમાધાન જોવે મારે ભાગ જોવે આવવાનું સમાધાન કરો જમીનનું નહીં જમીન તો હું આજે નહીં આલું કાલે નહીં આલું જમીન જોવે નહીં આલું આ હાથ લઈ લે મને હાથ ને દેવાનું તારો તમે આવો દારૂ પીને આવો ને તો કોઈ ના આલે જમીનમાં ભાગ હું દારૂ નહીં પીતો મેં બંધ કર્યો તો ચા નો નહીં પીતો હું મજૂરી કરીને ખાઉં હા બરોબર હવારામાં પેલા કાળુ જે હતા ને હા મને શું કઈ છે ખબર આપણો એ કાળિયો તો લડકુનો છે જ બધાને લડાવે તમે એની વાત હોભળી અને તમે ચેનજી યાર એની વાત હોભળી ના પણ ગફુરજી હું શું તમને વાત કહું જમીન તો હું એમની ભાગ નહીં આલું બરોબર દારૂ બંધ કરી દે અને એ તમારી શરમે આલું હું જો હા સેનાજી બોલો આ એમ મારી શરમ ભરે છે બરોબર પણ અમે હું નહીં પીતો પેલા કાળિયાએ મને સડાયો જો હીરો હાથમાં આવે ને તો એને તો ભમાઈ નાખો પેલા કાળો તો આખા ગામને આવડી જ નોખો કરે અને હવે આ શરમ જો જમીન હલાવું તમને તો દારૂ ના પીવો તો હલાવું હું તમે સમજાવો બરોબર હું સમજાવું એમ તમે સમજાવો કે દારૂ બંધ કરી દે તો હું જમીનમાં ભાગ આલે નકા હું ચોપામાં નહીં પીવા દઉં ચમન માર ભાગ જોવે હું દારૂ નહીં પીવું બરોબર દારૂ હાથથી બંધ દારૂ બંધ કરેલો જ હતો પણ આજે પીધો એમ ઈ. હા તો હવે દારૂ પીને મારા ચોપામાં અંદર ના વાળતો દારૂ પીને હારું પણ જમીનનો ભાગ ચાણ આલશો મને જમીનનો ભાગ સમાધાન ચાણ કરી આલશો જમીનનું સમાધાન તમે જો ભાગ પાડી આલશો મને ચાણ એમ કહો પેલા ભાગ તો પાડી આવીશ. મને એવું લાગશે ને કે હવે ચેનલ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે કમ્પ્લીટ દારૂ બારૂ પીતા નહીં તો હું તરત જ ભાગ પડાવી દઈશ બોલો જો મને ગફુરજી કહે ને તારે હું સમાધાન કરવા તૈયાર હું એવું બોલો મન ભાગ જુઓ બીજું કોઈ નહીં દારૂ હું બંધ કરી દઈશ કદી નહીં પીવું પીશો નહીં કોઈ દાડો કદી નહીં પીવું અમે નતો પીતો યાર હાથથી પણ બનો પેલા કાર્ય મને હે ને મગજમાં એવું ખોલું ખાલી દીધું વાત છોડ દો હવે કોઈની વાત સાંભળવાની નહીં ને હવે નહીં રહેવાનું બરોબર સારું હવે તમે દારૂ બંધ કરો હા જેવું લાગે મને હું જોઉં 3 દાડા કે કમ્પ્લીટ થઈ ગયા સારું તાર હું જમીનને તમે 3 દાડા થાય હા પછી મને એવું લાગે કે હવે પીતા નહીં હા તેને એટલે હું તમને હોય લઈને આવીશ બસ સારું પણ જમીનનો ભાગ પાડી આલજો બા હા હા પાડી અરે તું અહીં ગયા જઈને પહોંચાડ જલ્દી ચાઈ પહોંચે જાઉં તો છું શાંતિ રાખને જોયા હા હું પીવાય લે બતાવ બતાવ તો વધારે થઈ ગયું થોડુંક હવે બંધ કરી દે એ તો આખો દા વધારે જ હોય તું હેડ ઘેર પહોંચ સારું હું જઉં ત્યાં હા જો હારું, ઘેર તમે. પહોંચ આ બોથળ તો શિખર કેનેડાથી હિંગળ લઈને આવ્યો છું આટલું બધું થઈ ગયું તોય ઊભો થયો નહીં કેનેડાની એમ જબર કહેવાય વાહ બોથા બોથો જો કરી દો ચમનજી હાવ આવજો હો તાર. અને હા. પોણી બોણી આલો કાલ એ હારું તો ભાજ્યાનું એ કઈ તો દઉં હું જઈને પાજા હું કહીને જવું હતી હારું. હો પોણી આવી જા પછી હેડો મારું ભેગો થવું તમને એ હેડ લે બધા હેડ ઘેર આવી હેડો કાકા હા હાડો ચંપલ પહેર લે હેડ કેનેડા ઊંચો નહીં હું ના કાકા આવી ગયા